કડી પોલીસે સ્પાની આડમાં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર કૂટણખાના સામે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે 2 અલગ-અલગ સ્પામાં દરોડા પાડી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અનેક યુવતીઓને રેસ્ક્યુ કરવામાં આવી છે। પોલીસે મુદ્દામાલ પણ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। અત્યારે હાલમાં જે રેડ કરવામાં આવી છે, આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, આ કેટલા સમયથી ચાલતું હતું અને શું છે સમગ્ર વિગત અને રેડ કેવી રીતે કરવામાં આવી? છેલ્લા 6-1 મહિનાથી સ્પાની યાર્ડમાં વેશ્યા અને દેહ વેપારના ગેરરીતિ ચાલતી હોવાની પોલીસની જે હકીકત મળેલી એના અનુસંધાને ગતરોજ કડી પોલીસ દ્વારા ડેન સ્પા 2 તેમજ તાજ સ્પા 2 સ્પાની અંદર ઠરાવ કરી પંચો રૂબરૂ રેડ કરતા ડેન સ્પામાંથી 5 ભોગ બનનાર તેમજ 3 ગ્રાહક અને તાજ સ્પામાંથી 2 ગ્રાહક અને 3 ભોગ બનનાર મળી આવેલ। બંને સ્પાની અંદર તપાસ કરતા કઢંગી હાલતમાં ગ્રાહક તેમજ ભોગ બનનાર મળી આવેલ, તેમજ યુઝડ કોન્ડોમ તેમજ ફ્રેશ કોન્ડોમના પેકેટ મળી આવેલ છે। તેમજ જે તાજ સ્પા છે એની અંદરથી પ્રોહિબિશનની દારૂની 9 બોટલ પણ મળી આવે છે। રેડ અને તપાસ દરમિયાન હકીકત પોલીસને જાણવા મળેલ છે કે અલગ અલગ રાજ્યમાંથી યુવતીઓને ત્યાં બોલાવી અને સ્પાની યાર્ડની અંદર દેહ વેપારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરનાર સંચાલક અજયસિંહ જાદવ તેમજ મેનેજર શૈલેષ મહેરિયા હતા અને મિત પટેલ તેમજ જયમીન પટેલ હતા। આ બંને સ્પા ઉપર પોલીસે રેડ કરી સક્સેસફુલ રેડ કરી અને એમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 345 તેમજ BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 143(2) અને 54 હેઠળ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે। કેટલા લોકોની અત્યારે હાલમાં અટક કરવામાં આવે છે, કોઈ ભાગીને ફરાર છે? અત્યાર સુધીમાં 3 વ્યક્તિની અટક કરેલ છે અને બાકી તપાસમાં નીકળશે એ વધારે આરોપીની પણ અટક કરવામાં આવશે।